જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ વધી ગયો હતો. દિવસે ને દિવસે ડ્રોનથી ફાયરિંગ, મિસાઇલો છોડવી, ફાયરિંગ થવું, કહેવાય ને કે આગના દ્રશ્યો, મિસાઇલોના બ્લાસ્ટના દ્રશ્યો આ બધા જ સામે આવી રહ્યા હતા જ્યારે યુદ્ધ વિરામ થયું. પણ યુદ્ધ વિરામ થયા બાદ સવાલો થઈ રહ્યા છે કે ભારત પાકિસ્તાન યુદ્ધની સૌથી મોટી કઈ એવી વાત કે જેને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન 10 મેના રોજ સાંજે બહાર પાડવામાં આવ્યું. તેમણે કહ્યું કે મને તમને જણાવતા આનંદ થાય છે કે અમેરિકા દ્વારા આયોજિત આખી રાતની બેઠક બાદ ભારત અને પાકિસ્તાન તાત્કાલિક સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ પછી ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસાક દારે પણ તેમની એક્સ પોસ્ટ પર પુષ્ટિ કરી છે. 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણો પર ભારતના હુમલા પછી ચોથા દિવસે બંને દેશો યુદ્ધ વિરામ પર કેવી રીતે સંમત થયા એ આજે આપણે વાત કરી હશે, કારણ કે 6 વાત સામે આવી છે. પહેલી, ભારતનો ઉદ્દેશ પૂર્ણ કોસ્ટ ઓફ ટેરરિઝમ વધ્યો છે. નિષ્ણાંતો કહે છે કે ભારતનો હેતુ આતંકવાદી હુમલાનો જવાબ આપવાનો હતો, યુદ્ધ કરવાનો નહીં. ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર ફેલો અને વિદેશી બાબતોના નિષ્ણાંત કબીર તનાજે એવું કહ્યું છે કે 7 મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં નવા આતંકવાદી કેમ્પ પર થયેલા હુમલા પછી ભારતે બીજા દિવસે સવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેણે ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી સંગઠનોના કેમ્પ પર હુમલો કર્યો છે. આમાં ઘણા મોટા આતંકવાદી કમાન્ડરો સહિત લગભગ 100 આતંકવાદીઓ ઠાર થયા હતા. પાછલા વર્ષોમાં પુલવામા અને ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા પછી પણ ભારતે યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જો ભવિષ્યમાં પાકિસ્તાન તરફથી કોઈ આતંકવાદી હુમલો થશે તો ભારત તેને યુદ્ધની કાર્યવાહી તરીકે ગણશે. આ પાકિસ્તાન માટે સ્પષ્ટ સંદેશ છે કે તેને આતંકવાદીઓ માટે ભારે આર્થિક અને વ્યૂહાત્મક કિંમત ચૂકવવી પડશે. યુદ્ધ વિરામની જાહેરાત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે ભારત હંમેશા કોઈ પણ સમાધાન વિના આતંક સામે લડત અને વલણ જાળવી રાખ્યું છે અને ભવિષ્યમાં પણ તે જ વલણ જાળવી રાખશે. બીજી વાત કઈ છે? એક્સેલેશન લેડરમાં આગળનું પગલું રેમ્પ ઓફ અથવા પૂર્ણ યુદ્ધ હતું. બે દેશો વચ્ચેનો સંઘર્ષ કોઈ ઘટના કે વાણી વર્તનથી શરૂ થાય છે, પછી હળવી લશ્કરી કાર્યવાહી થાય છે અને અંતે વિનાશ તરફ આગળ વધે છે. દેશો વચ્ચેના તણાવને વિવિધ સ્તરે માપવામાં આવે છે, ઉકેલવામાં આવે છે. સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંબોધનની ભાષામાં આ માટે વપરાતો શબ્દ એક્સએલએસ સીડી એટલે કે તણાવની સીડી ગણવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન હાલમાં તણાવમાં વધારાના ચોથા પગલા પર હતા અને આ પછી કાં તો રેમ્પ ઓફ થશે અથવા તો સંપૂર્ણ યુદ્ધ થશે. બંને દેશોએ રેમ્પ અપ પસંદ કર્યું અને એટલે જ સંઘર્ષ અટકવામાં આવ્યું છે. ત્રીજી વાત છે, ટ્રમ્પ ભારતને યુદ્ધમાં સામેલ કરવા માંગતા નથી. ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર એક નિવેદન આપતા કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. બંને દેશોને તેમની બુદ્ધિનો ઉપયોગ કરવા બદલ અભિનંદન. પહેલગામ હુમલા પછી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો ત્યારે ટ્રમ્પે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નહીં, પરંતુ કહ્યું કે બંને દેશો આ મામલાની જાતે તપાસ કરશે. જોકે યુએસ રાષ્ટ્રપતિ JD વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને બંને દેશોના નેતાઓ સાથે પણ સંપર્કમાં હતા. કબીર તનેજાને એવું કહે છે કે ટ્રમ્પ માટે પર્સનાલિટી ફર્સ્ટ અને પોલિસી સેકન્ડનો ફોર્મ્યુલા લાગે થાય છે. હમાસ સાથે ઇઝરાયલનું યુદ્ધ હોય કે ઈરાન સાથેનો તણાવ, તે પોતાની યુદ્ધમાં મધ્યસ્થી કરાવવાની સ્થિતિમાં મૂકે છે. JNUના ઇન્ટરનેશનલ સ્ટડીઝના એસોસિએટ પ્રોફેસર રાજન કુમાર પણ કહે છે કે ટ્રમ્પ હવે આ વાત દરેક જગ્યાએ કહેશે કે તેઓ અમેરિકામાં પણ પોતાના રાજકારણને ચમકાવશે. આનાથી તેના વ્યક્તિત્વમાં વધારો થશે. ચોથી વાત છે, દુનિયામાં એક જ સમયે 3 યુદ્ધો પરવડી શકે તેમ નથી. અમેરિકન થિંક એન્ડ કાઉન્સિલર ઓફ ફોરેન રિલેશન્સના ગ્લોબલ કોન્સલિલટ અને ટ્રેકર અનુસાર હાલના વિશ્વભરમાં 32 મોટા અને નાના લશ્કરી સંઘર્ષો ચાલી રહ્યા છે, જેમાં 2 મોટા યુદ્ધોનો સમાવેશ થાય છે. પહેલું ઇઝરાયલ અને ગાઝા અને બીજું રશિયા અને યુક્રેનમાં છે. આના કારણે વિશ્વભરમાં સપ્લાય ચેઇન અને વેપારને અસર થઈ છે. આવી સ્થિતિમાં જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થાય તો તેની અસર સમગ્ર વિશ્વમાં થશે અને ઉપરાંત વેપાર અને પુરવઠા શૃંખલા પર નકારાત્મક અસર પડશે. વાસ્તવમાં ભારત સમગ્ર વિશ્વમાં સ્ટીલ, ફાર્માસ્યુટિક્સ, અનાજ,
કાચો માલ, ધાતુ વગેરેની નિકાસ કરે છે. આનાથી બ્રિટન અને અમેરિકા જેવા દેશોના ફાર્મા અને આરોગ્ય ક્ષેત્રે નુકસાન થતું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેએનયુના ઇન્ટરનેશનલ સ્ટડીઝના એસોસિએટ પ્રોફેસર રાજન કુમાર એવું પણ કહ્યું છે કે યુરોપિયન દેશો સહિત સમગ્ર વિશ્વ ભારતમાં કોઈ પણ યુદ્ધ સામેલ કરવા માંગતું નથી, કારણ કે ભારતનો ઘણા દેશો સાથે વેપાર કરાર છે. આવી સ્થિતિમાં જો ભારત યુદ્ધમાં ફસાઈ જાય તો તેની અસર સમગ્ર વિશ્વમાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોત તો વર્તમાન સમયમાં પહેલું એવું યુદ્ધ હોત કે જેમાં બે પરમાણુ શક્તિઓ સામે હોત. આવી શક્તિમાં કોઈ પણ દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ઈચ્છતો નથી. પાંચમી વાત છે, પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે લશ્કરી શક્તિમાં પણ પાછળ છે. અત્યંત ખરાબ પરિસ્થિતિને કારણે પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયું. આના માટે 3 મોટા કારણો છે, જેમાં પહેલું પાકિસ્તાન પર 21.6 લાખ કરોડ રૂપિયાનું જાહેર દેવું છે. પાકિસ્તાન સરકારના જૂના 2024ના અહેવાલ મુજબ હાલમાં દેશ પર કુલ $256 બિલિયન એટલે કે લગભગ 21.6 લાખ કરોડ રૂપિયા જાહેર દેવું બાકી છે. અને આ પાકિસ્તાન કુલ જીડીપીના 67% છે. અને તાજેતરમાં પાકિસ્તાને IMF પાસેથી 20,000 કરોડ રૂપિયાનું લેવું લીધું છે. બીજી વાત છે, ભારતની સેના પાકિસ્તાન કરતાં વધુ શક્તિશાળી છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર 145 દેશોની યાદીમાં ભારત, અમેરિકા, રશિયા, ચીન પછી ચોથા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 12મા સ્થાને છે. એટલે કે ભારત પાસે વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે, જ્યારે પાકિસ્તાન 8મા નંબર પાછળ છે. ત્રીજી વાત છે, પાકિસ્તાન પર અન્ય દેશો તરફથી રાજદ્વારી દબાણ. અમેરિકા, સાઉદી અરેબિયા અને યુકે સહિતના ઘણા દેશો તરફથી પાકિસ્તાન પર તણાવ ઓછો કરવા માટે દબાણ હતું. આ ઉપરાંત પાકિસ્તાનના સૌથી મોટા સમર્થકો ચીન અને રશિયા પણ ભારતની તરફેણમાં વાત કરી અને પાકિસ્તાન સાથે યુદ્ધ ન કરવા અપીલ કરી રહ્યા હતા. આ રીતે પાકિસ્તાન પર દરેક રીતે દબાણ બનાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાનના શસ્ત્રો તેના ખિસ્સા કે અન્ય દેશોને ટેકો આપ્યો નથી. છઠ્ઠી વાત છે, ભારત પાકિસ્તાન સંઘર્ષનો ઇતિહાસ મધ્યસ્થી દ્વારા ઉકેલાવાનો મામલો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો અને સંઘર્ષો ઘણી વખત ફક્ત વિદેશી મધ્યસ્થી દ્વારા બંધ થયા છે. વર્ષ પત્રકાર શેખર ગુપ્તાના મતે ભારત અને પાકિસ્તાનના કિસ્સામાં રેમ્પ પરથી ઉતરવાની પ્રક્રિયા એક સામાન્ય રીત વિદેશી મધ્યસ્થી દ્વારા થાય છે. જેમ કે કારગિલમાં મહિનાઓ સુધી ચાલેલી લડાઈ પછી અથવા તો ઓપરેશન પરાક્રમ દરમિયાન બંને સેનાઓની લાંબા સમય સુધી સામસામે તૈનાતી પછી થયું હતું. ને હવે એવું ત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેમાં બંને પક્ષો પોતપોતાના જીવનો દાવો કરી રહ્યા છે. આ 5 વિગતો કે જે સૌથી મોટી વિગતો હતી, આ વિગતોને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.